શું નામ તમારું? હીરાભાઈ, વિહાભાઈ. હા હા. ગાર્ડ હારા છે? કેટલાક છે જોયામાં? તો લગભગ 200-250 તો લાગે છે કે વધુ છે? 400 છે એમ ને? બરોબર બરોબર. હા, ભેગા છે એટલે અંદાજ ન આવ્યો હોય દાદા. હતું તો આ હે વ્યા દાદા, આ કેટલાક ટાઈમથી આ ગાર્ડમાં એમ? કેવડા હતા ત્યારથી? 15 વર્ષના હતા ત્યારથી. આની ઊન, દૂધ અને લીંડા બધું કામમાં આવે ને? તો આપણે આજે રસ્તામાંથી નીકળ્યા અને અહીં ડુંગળીના ખેતરમાં એક ભેળ પડેલી. અહીંયા વિહા દાદા જૂના માણસ છે અને એની મુલાકાત થઈ ગઈ. તો આપણે મુલાકાત કરી અને આ ગાઢ ચલાવી રહ્યા છીએ. તો આ વિડીયો આપની સાથે શેર કરી રહ્યો છું. તો વિહા દાદા, ગાઢમાંથી ઊન અને ખાતર ને દૂધ એટલું મળતું છે ને? વાહ ભાઈ વાહ, સરસ. તો જો તમે જોઈ શકો છો કે આ ઘેટી વિયાણી છે, તાજું બચ્ચું છે. ખેડૂત જતો હતા, ખેડૂત અંબાઈ દોડકાની પણ અંબાઈ જાય હરી કા અંબાઈ પણ મારે પાણી પીતા દોડકા મારે અંબાઈ જાય. તને કહું દાદા ના અત્યારે આ ગામડામાં માલધારીઓને જ્યારે ખડ સુકાઈ જાય છે ત્યારે પછી એના માલ ઘેટા બકરાનો ગુજારો આવી રીતે ભેળ પડતી હોય ત્યાં કરવો પડે છે. બકરાનું દૂધ તમે ક્યાં ડેરીએ ભરતા હશો ને? કેમ છે આમ ભાવ આવે છે કે? સરસ. તો આ ઘેટા બકરાના માલ જોયા આપણે અને માલધારીની મુલાકાત કરી. દાદા, તમારું નામ? લગાભાઈ, બોગાભાઈ. અચ્છા, બોગા દાદા, તમારી ઉંમર કેટલી? કેટલા વર્ષથી બકરા ચરાવો? માલધારી સમાજ છે, મોટા ભાગે ઘેટા બકરા ચરાવી અને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે. અને અત્યારના સમયમાં જમીન ઓછી થતી જાય છે એટલે એમને ઘણી મુશ્કેલીનો પણ સામનો કરવો પડતો હોય છે. બરાબર ને દાદા? અત્યારે ચારવા માટેની જમીન ઓછી થતી જાય એટલે માલનો નિભાવ કરવો અઘરો પડતો હોય છે. તમારું નામ દાદા? બેસરભાઈ. બરાબર. તો આપણે આજે અહીં આવ્યા એક મિત્રની વાડીએ. તો ત્યાં માલધારીઓ બધા પોતાના ઘેટા બકરા ચરાવી રહ્યા હતા. તો આપણે એમની મુલાકાત કરી. માલધારી ભાઈ એક મોબાઈલમાં પોતાનો સમય પસાર કરી રહ્યા છે.